મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં, જ્યાં આપણે વાત કરીએ છીએ વેઇટ લોસ અને હેલ્થ ટિપ વિશે. તો આજે આપણે એ જાણવાનું છે કે એવી કયા લોકો છે કે જેને વજન ઘટાડવાની અંદર મુશ્કેલી પડે છે, કે જે લોકો એમ કહેતા હોય ને કે અમે ડાયટ કરીએ છીએ, કસરત કરીએ છીએ, બધું જ કરીએ છીએ. તો આજે આપણે જાણીશું એવા કયા લોકો છે કે જેને વજન ઘટાડવામાં આટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેમ કે આપણે જોઈએ ને તો ઘણા લોકો એવું કહે છે કે અમે ડાયટ કરીએ છીએ, કસરત કરીએ છીએ, પ્રોપરલી બધું ફોલો કરીએ છીએ, કંઈ જ ખાતા પીતા નથી, છતાં મારો વજન ઘટતો નથી. તો આજે આપણે એ લોકો વિશે જાણવાનું છે કે એવા કયા લોકો છે કે જેને આટલી બધી તકલીફનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીએ ટિપ્સ. ટિપ્સ નંબર 1 છે હોર્મોન્સ ઇનબેલેન્સિંગ લોકો માટે, કે જે લોકોને થાઇરોઇડની તકલીફ છે, પીસીઓએસ છે, પીસીઓડી છે, એ લોકોને વજન ઘટાડવાનું ખૂબ મુશ્કેલ થાય છે. શા માટે ખબર છે? કેમ કે એ લોકોનું છે ને મેટાબોલિઝમ ખૂબ ધીમું પડી ગયું હોય છે, જેની પાચનની જે ક્રિયા છે ને એકદમ સ્લો ચાલતી હોય છે. એના માટે વજન ઘટાડવું ખૂબ જ મુશ્કેલ પડે છે. લોકો જે બધું ખાય છે ને એ પચતું નથી સરળથી, એને પચાવવા માટે ખૂબ બધી પ્રોસેસ કરવી પડે છે. આપણે કહીએ ને કેલરી આપણી બળે છે, એ લોકોને કેલરી બળવામાં બહુ જ ટાઈમ લાગે છે. એટલે એ લોકોને વજન ઘટાડવાની અંદર ખૂબ જ પ્રોસેસ કરવી પડે છે. તમે જોઈએ ને તો એ લોકોને વધારે ડાયટ, એક્સરસાઇઝ બધું વધારે કરવું પડતું હોય છે સામાન્ય લોકોની તુલનામાં. એટલે એ લોકોને એવું લાગે છે કે અમે બધું ટ્રાય કરીએ છીએ છતાં મારો વજન નથી ઘટતો, તો આ લોકો ખોટા હશે. પણ એવું નથી. તમે તમારા રોગને ઓળખો કે મારા અંદર શરીરની અંદર મને આ તકલીફ છે, એટલે મને વેટ લોસની અંદર થોડી પ્રોબ્લેમ પડે છે અને ધીમી પ્રોસેસ થાય છે. પણ એવું હોતું નથી કે નથી ઘટતું. તો તમારે એને કન્ટિન્યુ રાખવું જોઈએ ને એમાં તમને અચૂક લાભ મળે છે. બીજો પોઈન્ટ છે, જે લોકોને સ્ટ્રેસ અને ડિપ્રેશન હોય ને એ લોકોને પણ વજન નથી આરામથી ઘટતો. તો એના માટે એ લોકોને કેવું થાય કે છે ને સ્ટ્રેસ હોય, જે લોકોને ડિપ્રેશન હોય, ચિંતા હોય, આપણે એવા સ્લોગન બી વાંચ્યા હશે કે છે ને ખાવાથી વજન નથી વધતું પણ વજન ચિંતાથી વધે છે. મતલબ જે લોકોને સ્ટ્રેસની અંદર હોય, ડિપ્રેશનમાં હોય ને એ લોકોના હોર્મોન્સ ચેન્જ થાય છે અને અલગ અલગ ખાવાની ક્રેવિંગ્સ થાય છે. જે લોકો જોયું હશે ઘણી જગ્યાએ કે જે લોકોને કદાચ ઝઘડો થયો હોય પતિ પત્નીમાં કે કોઈ બી વાતે કે ગયા મનદુખ થઈ હોય, તો એ લોકોને છે ને ખાવાની વધારે ઈચ્છા થાય, કાં તો પેટ ભરીને ફટાફટ ખાઈ લે છે, જેના લીધે આડુંઅવળું ખવાઈ જાય છે, પાચન તંત્ર ધીમું પડી જાય છે અને કેલરી બાળતું નથી પણ કેલરી વધારે છે. તો જો તમને પણ કહેવાય ને રોજ જે ડિપ્રેશન કે કંઈ નાની નાની વાતમાં ચિંતા જેવું હોય, તો તમારે એક વખત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ, એને હળવું કરવું જોઈએ અને એના માટે છે ને દરરોજ સવારે વહેલા ઉઠીને ધ્યાન ધરવું જોઈએ અને યોગા કરવા જોઈએ. બેસ્ટ ઓપ્શન છે ધ્યાન ધરવાનું, જેનાથી તમને છે ને રિલેક્સ ફીલ થાય છે અને તમારું છે ને કહેવાય ને ચિંતા જે હોય ને તમે જે કરતા હોય ને તમને ઓછી થઈ જાય છે અને તમારી વજન ઘટવાની પ્રોસેસ પણ સરળ થાય છે. ત્રીજો પોઈન્ટ છે કે સુવાની અંદર સમયમાં વ્યસ્તતા. મતલબ ઘણા લોકોનો છે ને કોઈ શિડ્યુલ નથી હોતો, ટાઈમિંગ નથી હોતો કે કેટલા વાગે સૂવું જોઈએ, કેટલા વાગે જાગવું જોઈએ. એને હિસાબે પણ ઘણી વખત છે ને ઓવર ઇટિંગ થઈ જાય છે. જોઈએ ને તો ઘણી વખત છે ને આપણે નાના છોકરા હોય તો એના સમય પ્રમાણે આપણે સૂવું પડે છે. છોકરા જાગતા હોય તો આપણે જાગતા હોઈએ છીએ અને છોકરા સૂઈ જાય તો આપણે વહેલા સૂઈ જઈએ છીએ. બરોબર, અત્યારની જનરેશન છે અને મોસ્ટ ઓફ અત્યારે છોકરા 12-1 વાગ્યા સુધી જાગતા જ હોય છે. તો એ પણ મોટું એક કારણ છે, કેમ કે આપણે છે ને આપણું જમવાનું 7 વાગ્યા પહેલાં પતાવી લીધું હોય. બરાબર, હવે આપણે છે ને સૂવાનો ટાઈમ 10 વાગ્યાનો હોય, કેમ કે આપણે ભૂખ લાગે ને પહેલાં આપણે સૂઈ જવાનું હોય. એટલે આપણી જે ભૂખ લાગી હોય ને એ સમયમાં આપણે સૂતા હોય એટલે આપણે ખબર ના પડે. પણ આપણું બચ્ચું પણ જાગે છે લેટ નાઇટ સુધી, તો આપણે પણ જાગવાના છીએ અને એના હિસાબે આપણને છે ને ભૂખ લાગે છે. તો એ ભૂખને મટાડવા માટે આપણે કંઈ ને કંઈ અટરપટર ચટર ખાઈ લઈએ છીએ. નોર્મલી કંઈ નથી ખાવાનું તો પણ આપણે એવી વસ્તુ ખાઈ લઈએ છીએ કે જેનાથી આપણું સારું એવું વજન વધે છે. તો આ એક પોઈન્ટ પણ એ છે કે જે લોકો એનો સુવાનો ટાઈમ જે શિડ્યુલ નથી બનાવતા ને એ લોકોને પણ વજન વધવાની કે વજન લાંબા ગાળે ઘટવાની સમસ્યા રહે છે. ચોથો પોઈન્ટ છે જોબવાળા માટે,
કે જે લોકોને છે ને 8 કલાક 12 કલાકની શિફ્ટ હોય છે ને એના માટે. એ લોકોને કેવું હોય છે કે સદંતર બેસીને એક જ જગ્યાએ કોમ્પ્યુટર ઉપર કામ કરવાનું હોય છે, જેથી એ લોકોની હલનચલન એકદમ ઓછી થઈ જતી હોય છે. ખાઈને પછી તરત પાછું બેસી જવાનું, અથવા તો ઓફિસની અંદર એવા નાસ્તા કે ચા પાણી મગાવો છો કે કંઈ કોલ્ડ ડ્રિંક્સ મગાવો છો એ પણ પીવો છો, અને સાથે કોઈ પણ જાતનું હલનચલન નથી કે કોઈ જાતની એક્ટિવિટી નથી, ને નોર્મલી તમારે 8 કલાક એકની એક જગ્યા પર બેસી રહીને મારે વર્ક કરવાનું હોય છે. તો તમે 8 કલાક દરમિયાન જો થોડી ઘણી એક્ટિવિટી રાખો કે હલનચલન રાખો ને તો પણ તમારું સારું એવું વજન ઘટાડી શકાય છે. પોઈન્ટ નંબર 5 છે કે જે લોકોને ફાસ્ટ ફૂડ ખાવાનો શોખ હોય ને તે. આપણે ઘણી જગ્યાએ જોયું હોય છે કે જે લોકો એવું કહે છે કે અમે આજે સોમવારથી ડાયટ કરશું, મંગળવારથી ડાયટ કરશું, પણ થાય શું ખબર, ક્યાંક ને ક્યાંક બહાર જવાનું થાય ને તો એમ કે ભાઈ આજે અમે પાણીપુરી ખાઈ લઈએ અને કાલથી ડાયટ ચાલુ કરશું, આજે અમે વડાપાઉં ખાઈ લઈએ અને કાલથી ચાલુ કરશું. એ લોકો શું કામ ખબર, કેમ કે એ લોકોની અંદરથી જ એટલી ઈચ્છા થતી હોય છે બધું ખાવાની. આપણે કહીએ ને કે બધું છે ને ફાસ્ટ ફૂડના જે લોકો શોખીન હોય છે, જે લોકોને ઘરનું નથી ભાવતું અને જે લોકોને છે ને એકદમ મસ્ત ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય છે ને, એ લોકો માટે પણ છે ને બહુ મુશ્કેલ બની જાય છે વેટ લોસની પ્રોસેસ. કેમ કે ડાયટ પ્રોપર થાય નહીં અને આપણે કંઈક ને કંઈક બહારનું જે જમી લઈએ, અને સ્પેશિયલી જ્યારે ડાયટ ચાલુ કરીએ ને ત્યારે આવા લોકોને તો વધારે ઈચ્છા થાય તીવ્ર ખાવાની, કે લાઈને આજ હું આ ખાઈ લઉં, કાલથી કરીશ, લાઈને હું આજ આ ખાઈ લઉં, કાલથી કરીશ, ચાલ ને આજ તો ઉનાળો છે, આ 4 મહિના જ ઉનાળામાં ગોલાને આઈસ્ક્રીમ ખાવાનું હોય ને પછી ક્યાં ખાવું છે, પછી ખાય ડાયટ કરશું. તો ચોમાસું આવી જાય, ચોમાસામાં તો તળેલી વસ્તુ આપણે કહેવાય ને વરસાદનો ભજીયા, થેપલા એવી બધી વસ્તુ બહુ ભાવે. ચોમાસામાં 4 મહિના ખાવું છે ને ખાઈ લઈએ, પછી શિયાળામાં કરશું નિરાતે. શિયાળામાં બધા શાકભાજી પણ ઇઝીલી મળી જાય તો સરળ રહેશે. અને શિયાળો આવતા જ તે ઠંડીના હિસાબે આપણને ગરમ ગરમ ખાવાની ઈચ્છા થાય. પાઉંભાજી, ઢોસા, મંચુરિયમ આવી બધી અલગ અલગ વેરાયટી છે જે મન થાય. તો આવી રીતના 4 મહિના સદંતર આવતા રહે ને જતા રહે છે, અને આપણે આપણા કહેવાય ને શિડ્યુલમાંથી આપણે આપણું જે ગોલ છે એના પરથી આપણે ભટકી જઈએ છીએ. તો આ 5મો પોઈન્ટ પણ એવો છે કે જે લોકોને ફાસ્ટ ફૂડનો બહુ શોખ હોય ને એ લોકોને પણ વજન ઘટવાની અંદર સમસ્યા છે. આવી સ્થિતિમાં પણ તમારું વજન ઓછું થઈ શકે છે. એના માટે તમારે હેલ્ધી ડાયટ, લાઈફસ્ટાઈલ અને વ્યાયામને ફોલો કરવાનું છે. તો કઈ રીતના એ અનુભવ તમે નીચે કોમેન્ટમાં તમારો જણાવી શકો છો, અને એના આધારે હું તમને વિડીયો દ્વારા જણાવીશ કે કઈ રીતના તમારે વ્યાયામ છે કે ડાયટ છે ફોલો કરવાનું છે, ને સરળથી તમે એવો વજન ઘટાડી શકો છો. તો જો તમને મિત્રો આજનો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને, અને મળીશું હવે નવા વિડીયોમાં. તો બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.